ફેમિલી કેમ છો? બધા મજામાં જશો? મારે મોબાઈલ નહોતો એટલે આપણા બ્લોગ નહોતો બનાવી કે અત્યારે મોબાઈલ આવ્યો છે એટલે ચાલુ કરી દીધો છે. મજા છે દરિયામાં પૂગી જશે એકલો. 3 જણા હતા એટલે મારા ભાઈને એમ બે જણા હાલીને આવીએ છીએ. આપણે જઈ શકો છો, જંગલ છે, જંગલમાંથી જઈએ અમે હાલીને. ફાઇનલી મિત્રો કોકની ફોર વ્હીલર રીટાઈ જશે, જોતી લઈ જાજો. અમે તમે 3 જણા છીએ એટલે અમારે ફોર વ્હીલર એક તો નથી એટલે અમારે ન જતી હોય એને લઈ જાજો. ને કોઈને એડ્રેસ જોઈએ મને ફોન કરજો, એડ્રેસ હું આપી દઈ. જોઈ શકો છો ગાડી ને એવું છે. આમાં જોઈને આલું જો નકર હરશું નકર આપણે હાથા માઠામાં હદરી જશે એટલે જોઈને આલું જશે. મને આ તો બહુ શીકણા છે ભાઈ. એલા આલી આઈ છે તારતા છોડું હું ચડાવી દઉં ને. એ મારે નૈતિક ભાઈ બેઠા અમારા અરવિંદ પટેલ છે, જોઈ શકો છો. આના બેટ નાસ્તો કરો એ ગયા કાંઠો હતો અહીંયા હતો એટલે પાણીની હિસાબે ધોવાય નથી એટલું આગળ યોજ્યો છે. બોલો પાણીમાં કેટલી તાકાત છે. તો મોજા જ બહુ મોજા જ મારે. આપણે વરતી ફરી અહીં લાલવાનું થતું નથી. મિત્રો આ 2000 અલગ અલગ ઘોડે રાખ્યા છે. બે ભાઈ અલગ અલગ થાય છે. હું એકલો હાલ એ કે તું એકલો અમારે રાઈમાં બોલો એમ કે મિત્રો. આ દેહ જોઈશું આ મહાદેવનું મંદિર છે એટલે પાણીમાં ડૂબી ગયું છે અત્યારે. જોઈ શકો મિત્રો અમે પીંગળા છે પૂગી જશે ને ગળદી બહુ ઓછી છે આજકાલ. કઈ વિભાગ ભાઈ ફાઇનલી મિત્રો પૂગી જશે. પોલીસ વાળા બધા મેરામાં છે. જે ભાઈ બોલો ઘર નથી ત્યારે દેખાતા એ ગાડી લઈને આવ્યા એટલે પાણી તો અહીંયા બધું પૂગી ગયું છે. ફાઇનલી મિત્રો પાણી બાટલા છે પાઉચમાં. અરે બધી કાર બહુ ગળદી ને એવું છે. ફાઇનલી મિત્રો મૂકી જશે બ્લોગ. વસ્તુ વેચાય છે, ખાવાનું પીવાનું બધું છે. એટલે જોઈ શકો છો બધા 10 ટ્રક મિત્રો બધું ભીડ એવું બહુ છે. ફાઇનલી મિત્રો મૂકીએ છીએ. આ મારા ભૂરાભાઈ મારા ભાઈનો મામાનો છોકરો છે. મારો ઓલા ભાઈ વિષ્ણુભાઈ છે. જોઈ શકો છો આપણે જોઈ શકો છો. આપણે મેરામાં આવી જશે. મેરામાં આપણે બધી વાર ફરીએ આ ઓટા જેવું નથી. આપણે અહીં લઈ હાલો અમારા અજીભાઈ બ્લોગર મેરામાં બધી વાર થઈ છે. દિક્કતમાં મુગડાને બુંગડાને વેચે છે. અમારે વિવેકભાઈ એકલા બધા પાણી પીવે છે. મને લગર છે ભાઈ એ મારે બધા જોઈ શકો છો. મિત્રો બધી રાખો મેરો ફરીને પૂગી જાય છે ઠેકાણે પૂગ આવી જાય. જોઈ શકો છો પૂગી જશે મેરામાં. ખાલી 20 મિનિટ દોડો બદામ ચેક વેચે છે. 10 નો આવે 20 ખાલી 20 રૂપિયા.
મિત્રો આખો મેરો ફરીને અમે જાય છે, બધી કાંઈ લઈ લીધું. હવે કે તમે ખાવાનું કે આમ ખરીદીને હવે જાઓ, હવે ખરીદીએ તકલીફ સમોસા ખાઈને પાણીપુરી ખાવા. ભાઈ પાણીપુરી બનાવે છે. ફાઇનલી મિત્રો 20 રૂપિયાની ડીશ છે અને અમારી એક ડીશ તો આવી ગઈ છે. તો અમારે આમ પેર અમારે આવી જાય છે ને આમ બધા મિત્રો છે, બહુ ભીડ નથી બહુ આજકાલ. ફાઇનલી મિત્રો મેં 2 ડીશ લઈ લઈને હવે ચાલુ કરી ખાવાનું. તો મિત્રો ગાડીને એવું બધું વટે છે ને, અહીંયા મામાદેવનું મંદિર આવે. આપણે મામાદેવ જવાનું છે નહીં, એટલે મામાદેવ જવાય. ફાઇનલી મિત્રો મેરે લાવીને ઘરે પૂગી જશો ને અમારું ગામ છે જોવો છો. હું ધાબા પર સ્ટેડિયમમાં બ્લોગ બનાવતો હતો. વિવેકભાઈ મકાન ઓલું છે એટલે વિવેકભાઈ ના અંદર ગયેલા છે ને પવન તો એમ બહુ લાગતો નથી ને. ફાઇનલી મિત્રો ઘરે પૂગી જશે. હેલો.